ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં છો ને? આ મસ્ત મજાનો થઈ ગયો ફ્રેશ અને પોટી નાખી લીધી છે. આખો યુનિફોર્મ પહેરી લીધો. જો કે લાઇટ ચાલુ એટલે ફ્રેશ નહીં દેખાય. બાકી આપણા સ્કૂલના કપડાં પહેલાં શું કહે કે લાસ્ટ યરમાં ભાઈ પોટીવાળા કપડાં પહેર્યું. બાકી 1 થી 11માં તો પોટીવાળા કપડાં નથી પહેર્યા. અને ગરમી થાય ગાઈસ જોરદારની. સ્કૂલે 80 કામ નથી કરતા બરોબર, એટલી ગરમી થાય. શું કહે કે પોટીવાળા કપડાં પહેરે એટલે મસ્ત મજાને આપણે મમ્મીએ ભાઈ શું કે બનાવ્યો હોય નાસ્તો કરી નાખીએ ને પછી સ્કૂલેથી આવી પછી તમને મળું. કેમ હમણાં થોડાક દિવસ બ્લોગ નહોતા આવતા એટલે પડી ગયા એમ થતું છે, પણ કાંઈ પડી નથી ગયા, ટાઈમ નથી એવું છે. અને હાઈ એકાઉન્ટનું પેપર છે, એકાઉન્ટનું પેપર ને હમણાં અઠવાડિયામાં 2 ટેસ્ટ આવે, એટલી ટેસ્ટ, એટલે થોડું ધ્યાન દેવું પડે એવું બધું છે. પણ કન્ટિન્યુ બ્લોગ રાખવા જેવું છે, એટલે તો બ્લોગ તો હું પછી એડિટમાં સમય નથી તો બ્લોગ ઉતારી લઉં, પછી એવું થાય એટલા માટે કે ચા નાસ્તો કરી લઉં ને પછી સ્કૂલે જઈને તમને પાછો મળું. ફાઇન. બપોરે જમવા ઘરે આવી ગયો છું ને અત્યારે તો હું કાંઈ કહેવાય તો આ બધું કપડાં ઉકાવવાનું કાર્યક્રમ થઈ જાય. કરવાનું કે ચોમાસું આવ્યું છે ભાઈ, આપણું પ્રિય ચોમાસું છે એટલે. અને ઘરે જમવા આવ્યો છું, જમી લીધું છે ને વાગી ગયા છે 2, થઈ ગયો છે સ્કૂલે જવાનો સમય. તો નીકળો સ્કૂલે જવા માટે ને સ્કૂલે જઈને તમને પાછો મળું. અને કે હમણાં એકાદ ક્લિપ તો એવી આવશે, વાળ વધી ગયા, તેલ નાખ્યું ઘણા 2-3 વર્ષ પછી નાખ્યું. 2 વાગી ગયા, 10 મિનિટની વાત. અમિતને ફોન કર્યો, અમિત આવે છે અને હમણાં પાછો પોટી નાખી લો અને પછી જાઓ. સ્કૂલેથી ઘરે આવી ગયો છું ને અત્યારે શું કહેવાય કે પાવર તો છે અને વાગ્યા અત્યારે કેટલા ખબર? ખાલી 5 વાગ્યા, 5 ને થઈ 10 વાગ્યા. અને ટીવીમાં હમણાં ચડાવવું મસ્તીનું પિક્ચર, શું કે માઇક બનાવ્યો માહોલ આખા થિયેટર જેવો. અને હું જાઉં છું વરસાદનું ધાબે, ફોન ન ભલે અહીં, અને હું જાઉં છું ભાઈ ધાબે. મમ્મી કે ફોન નહીં આ ફોન ન ભલે. ઓકે 2 વાર ને કેમ કે આજ તો એને નાઇટ ડ્રેસ જ લીધું છે, તો ખબર છે કે વરસાદ આવે એટલે કંઈ બહાર જવાનું થશે નહીં. આજનો વખતો ફેમિલી પ્રોગ્રામ રહે ને ઘરે રહે કે ટ્રાવેલ લઈએ. અને ભાઈ વરસાદ આવે ધાબે મસ્તી ને બતાવું સિનેમેટિક, અને ફોનમાં અવાજ આવે પતરાનો, એટલે ફૂલ વરસાદ આવે. અને ઘણી જગ્યાએ તો પાણી ભરાઈ ગયા, ખબર નહીં કાલે રજા આવે કે ન આવે, આપણે રજાની વાટે હોઈએ. હા, વરસાદ કા મોસમ હે. હું આવ્યો છું ભાઈ સ્પેશિયલ હે ને વાલ ફેરવા આવ્યો, કેમ કે પાણી ચાલુ કરવું હોય ને ત્યારે વાલ ફેરવા આપણે, તો વાલ ફેરવી નાખ્યા. અને ભાઈ મોસમ તો કંઈક આવું હોય તમને બતાવું. વરસાદ આવે તો ફોનનો કેમેરો સાફ કરવો પડશે એવું લાગે, આવો છે કંઈક માહોલ. વરસાદ તો આવે પૂરા ફૂલ, અને ભાઈ ઊંટો ઉપર ગયો તરત પલળી ગયો. ભાઈ ગાઈસ અત્યારે જાઉં છું ઘરે, મને લાગે પડું નીકળી ગયું, ધ્યાન રાખવાનું હોય. તો ઘરે તો ભાઈ હું મમ્મી છે ને બેન ગઈ વરસાદની મહેંદી ક્લાસમાં, તો એવું હમણાં નવીનમાં કંઈક કરે બેન, પણ હવે થોડાક દિવસો બાકી અને વરસાદનો માહોલ હોય. અને ભાઈ કરી ગયો એ દુકાને, એવું છે ઉદું એ છે મારા અંદાજે આજે કેમ કે ઉદા ભાઈને કંઈક થોડું ઘણું શીખવું હોય કે હું જાઉં, તો ભાઈ કે કાંઈ નહીં કે આવી એમ. તો હવે મસ્ત મને ચડાવ્યો પિક્ચર ઉપર. તો અહીં અંધારું થઈ ગયું ફૂલ, એટલે વરસાદ આવશે આખી રાત અને કાલે આવશે રજા છે મને એવું લાગે છે. અને ભાઈ મમ્મી બેઠા હોય વાઇટ કરવા હાટું, અને ભાઈ આ કાંઈક હું અથાણું કરવા હાટું બનાવ્યું હોય, લાઇટ કરીને બતાવું હવે બીજું હું. ગાઈસ ભાઈ અત્યારે ઘરે આવી ગયો છું, તમને મેં કીધું એમ, પણ અત્યારે ભાઈ મમ્મીએ બનાવ્યા મસ્તીના સેવ ઉમરા સાથે જોઉં છું મિસ્ટર ઇન્ડિયન એકરનો વિડીયો, સની ભાવસોનો બ્લોગ, 2 વિડીયો જોઉં. અને પછી લેસન કરવાનું છે તો લેસન કરી નાખ્યું અને મસ્ત મજાનું એન્જોય કરી. અને વાગી ગયા 6:30. અને વરસાદ ભાઈ શું કે ઊભું રહેવાનું નામ નથી લેતો, વરસે જ છે નકરો. અને આમ તેને અંધારું થઈ ગયું આખો માહોલ. પણ આવો માહોલ હોય મજા આવે, કે ઊંઘ આવે નહીં, મને ને ઊંઘ ઓછી આવે. બાકી બધાને તો એમ કે વરસાદનું કાંઈ બહાર નથી નીકળવું, એમ આપણે તો વરસાદનું રખડવાની મજા આવે, ઘરેથી ઘસકાવે ને એટલે. બાકી આપણે રખડી લઈએ બહાર. ગાઈસ ભાઈ જમીન સીધો નીકળી ગયો છો ભાઈ ભાઈને લેવાને. અત્યારે મસ્ત મજાનું પિક્ચર જોતા હતા, ધ ડેવિલ. અને મતલબ કે એનું નિકનેમ છે કેડી. હું પપ્પા એમ કે આપણો પિક્ચર જોવાનું કામ કરું, ભાઈ લેવાનું આવેલા પિક્ચર બહુ જોતા હોય. તો અત્યારે જાઉં છું ભાઈ ભાઈને લેવા, તો ભાઈને લઈને આવી જાઉં, પછી જાઉં ઘરે.
અને પિક્ચર પાછું ચડાવું કેમ કે મારે ફોન આરે કનેક્ટ કરતો હતો, ફોન લઈને બી એવું હતું. અને મારું ઇન્ટરનેટ થોડુંક નહોતું હાલતું એવું છે. વરસાદના કારણે યાદ હોય ફોન હોય ખબર નથી. એટલે કાલ તો વ્લોગ આવવાનો છે એટલે વ્લોગ અપલોડ કરી દઈ એવું છે. તો આવશું ભાઈને લેવાનું, ભાઈને લઈને આવીએ પછી પાછા આપણે મળીએ. The next morning. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું મજા છું ને આજે મસ્ત મજા થઈ ગયો છું ફ્રેશ. અને કહેવાય ને મેં માસી આવ્યો છે અવારવારમાં, મેં ગાડી લઈને જવાનું છે બહાર, એટલે તો માતાજીના દર્શન કરી રહ્યા છે. માતાજી ને વાગી ગયા છે 10:30 થઈ ગયા ને ભાઈ ટીવી જોયા કે હું તો લઈને ગયો જાઉં છું ફોન, એટલે કે ભેગું થાય નહીં. હું જાઉં છું ભાઈ નાની, મતલબ કે આવીને લેવા જાઉં છું. તો અહીંયા રોકાય અને સાંજે કંઈક જમવાનું છે એટલા માટે કામ થઈ જાય. અને મમ્મીએ સવારમાં પ્રોગ્રામ કરી નાખ્યો હોય તો હું જાઉં છું ભાઈ દાંત કાઢે. મમ્મીની ગોઠવણી છે એમ તો કે આપી તો મમ્મીએ સવારમાં ગોઠવી નાખ્યો એટલે હું જાગું આંખું નથી વીકડી પહેલાં મારે જવાનું પ્લાન પાક્કો થઈ ગયો. એટલે રવિવાર હોય એટલે કંઈ નક્કી ન હોય આપણે ક્યાં જવાનું એમ સેટિંગ કરી નાખ્યું કે મમ્મીએ પહેલેથી કંઈ જવાનું છે એમ. તો કાંઈ નહીં, જાત આવીએ અને પછી આવીને તમને કહું. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of love. અત્યારે હું નીકળી ગયો છું ભાઈ આઈને લેવાનું. મને તો એને આંખમાંથી આંગુડાવા મળ્યા, મતલબ કે કહેવાય ને ગાડી આખો તમને ખબર જ છે કે આંખમાંથી આમ પાણી નીકળે, આંખમાંથી આંગુડાવે. અને આ વાતાવરણ છે એક નંબર છે ભાઈ. આ મને તો મન થાય છે સાપુતારા જવાનું અને જુનાગઢ જવાનું મન થાય છે, પણ હમણાં કાંઈ નીકળાય એમ નથી. ટ્રીપ પડી એમ છે. હવે ટ્રીપની વાત તો હાલે પણ હવે હું જાઉં કે ન જાઉં મને એમ થાય કે રજાવું પડશે બહુ. અને હમણાં મેં તમને કીધું મેં તો આવે છે સરપ્રાઈઝ. બસ હવે થોડા સમય છે આમ જવાનું છે કે એનો મારું નક્કી નથી હજી. જો કે 99% તો જવાનું થાય, પણ જોઈએ છીએ 1% આટલું રજા પાડવી કે ન પાડવી. મેન પ્રશ્ન મેન મારે એ જ છે કે રજા પાડવી કે ન પાડવી. તો ભાઈ હવે તો પહોંચવા આવ્યો છું આઈની અહીંયા મામન ત્યાં. બસ લઈને આવું આઈને ને અને મારા આઈને લઈ જવાના છે દવાખાને, એ કામ પેલા મામાન ઘરે પહોંચી ગયું ને આ ભાઈ ને હજી નાયું નથી. તો અહીંયા રખડી અહીંયા તો દાંડ આ ભાઈ છે ને હજી નાવાનું બાકી છે, કેમ કે એને હેર કટ કરાવવાના છે, વાળ કપાવવાના છે. તો ત્યાં જ કપાઈ નાખશું. મામાને કીધું હતું કે ત્યાં કપાવવાનું જેમ મામી એમ. તો કાંઈ નહીં, મામી કંઈક બહાર ગયા હે પોપ થઈ ગયો એટલે એ નથી આવી એમ એવું છે. એવું છે ને હે દાંડ હા પાણી ટોણમાં ગયા એવું છે. તો હું આઈને લઈને જાઉં ને એકાદ દેવા દાંડને લઈને જાઉં અને દવાખાને જવાનું છે. તમને મેં કીધું એમ પણ દવાખાને પહેલાં જતા આવીએ, પછી જાય ઘરે, પછી જાય તારા વાળ કપાવા, પછી જાય હું નૈતિક ઇડલી ખાવા. તારે આવવું છે? આવવું છે તો પેલા વાળ કપાવીને નાવું પડે હો. સારું હાલો. નીકળી ગયા છે ભાઈ. હું ને ભાઈ માસી નીકળી ગયા ઇડલી ખાવા. તમને ખબર હતી રસ્તો ખબર પડી જાય. અને આઈને ને દવાખાને બધું કામ પતાવી નાખ્યું અને ઓલમોસ્ટ વાગી ગયા 12. અને ઇડલી ખાઈને જવું હોય ભાઈને દુકાને જવું હોય તો જવું. બાકી ઓલા કિટકેટ પીવું પડશે, 2 કિટકેટ, એક પૂરો વાટું અને એક દેવા દાંડ આટું. દેવા દાંડને વાળે કપાવવાનો એ મારે માથા કાંઈ તો આખો રવિવાર સેટ થઈ ગયો. ખાલી ગોવાનું ઈ જ છે ને ભાઈ. મસ્ત મજાની ઇડલી ખાવા આવ્યા છીએ. Broken glass falling like teardrops, a forgotten map where time stops. ગાઈઝ ભાઈ અમે એને એક ચેલેન્જ કરીએ. એક ચોકલેટ છે મારી પાસે, લાઈટ બધી લાવ્યો છું, આની આટો લાવ્યો. પણ અમે બે એક ચેલેન્જ કરીએ
કે હું આમ ફેરવી હાથમાં એ લઈ લે તો ચોકલેટ તારી બાકી બાની. ઓકે Okay. ડન ડન ને હા ભાઈ મસ્ત મજાના હું કે બપોરે બધા ઘોટાઈ જતા ગયા આજ તો બસ મજાના બધા વાતો કરતા હતા કે આ આવ્યા હતા એટલે ભાઈ બધા માસી ને ભેગા થતા દેવોડાન કઈ ગયો દેવોડાન ગયો એમાં અંદર હેઠે ક્રિકેટ રમવા ગયો હોય છે છોકરા વાયરે તો હજી તો આ બધા મેડમ ને મેડમ બધા હુતા મારે જવાનું છે આઈને મેં કહ્યું મામાને ત્યાં વાંચું એટલે ભરત મામા ત્યાં છે ચિરાગ મામા ત્યાં નથી જવાનું તો પેલા ત્યાં મેં અહીંયાનો કદરો Them can't elapse. Buzz of machines screaming the truth. Colors blue. આઈને મેં ત્યાં ને અત્યારે લેવો છું પછી સીધો મામા કે માસી ને આવ્યો છું તો માસી ને તો ઓલમોસ્ટ પહોંચી ગયો આ ભાઈને રોકાવું તો રોકાવા નથી દીધો માસીએ ગાઈસ ભાઈ ઘરે આવી ગયો છું દુકાનેથી અને ભાઈ મસ્ત મજાનો શું કે માસીની ગાડી મેં કીધી છે આજનો તો હું ટ્રાયલનો વ્લોગ હોય આખો એટલે ભાઈ મમ્મી અત્યારે બનાવ્યા ભાઈ સેવ ઉમરા અને વેજ સબ્જી કે મિક્સમાં ખીચડી બનાવી છે વેજ સબ્જીમાં એક નંબર હમણાં થોડાક દિવસો પહેલા મતલબ કે મહિના થઈ ગયા 6-8 મહિના થઈ ગયા પપ્પાની એક સાઈડથી આવ્યા ને હું ગયો તો ખાવા એ પછી એકવાર બનાવી હતી ઘરે પછી તમે કે મજા આવી ગઈ આંગળી નો ખોલીને ધ્યાન રાખવું પડે અને મસ્ત મજાનું જમવાનું બની ગયું છે અને મમ્મીના મારા હાથના સેવ ઉમરા હોય અને સબ્જી હોય ખીચડી અને ઓહો ભાઈ મજા આવે કાંઈ કેમ કે મારું ને આજે પેટ ફૂલ થઈ ગયું પાણીપુરી ખાઈને આજ તો બે ચૂરણ પી ગયો 3 પાણીપુરી પ્લેટ પી ગયો 5 પ્લેટ પાણીપુરી ખાધી અને આ બેનના ફોનમાં વોસપટ પતી ગયું નેટ પતી ગયું શું કે મારું નેટ બધું વાપરી નાખે પૂરો મારા વોસપટ બંધ કરી દો અને પપ્પા જોવે મસ્ત મજાનું પિક્ચર ભગવત કેસરી ઉસ્તાદ ભગવત કેસરી હું જોઈ લો ગાઈસ ભાઈ જમી લીધું છે ને ભાઈને આજ ભાઈ વહેલા લઈ આવો છું મતલબ કે ટાઈમ ટુ ટાઈમ જ લઈ આવો જમી લીધું ભાઈ વહેલા 9 વાગી જમું તો વહેલા લઈ જાય અને જાવ છું ભાઈ બહાર કાંટો મારવા વરસાદ આવતો નથી આવે ને રોડ કોરો થઈ ગયો તમને બતાવું એટલે મને લાગે આજ રાઈતે વરસાદ આવશે થોડોક આવશે આવે તો કામ થઈ જાય ટાટક કરી કારણ કે ચોમાસાનો માહોલ છે વરસાદ તો આવવો જ પડે એવો કોરો થઈ ગયો થોડોક ગાઈસ ભાઈ બહાર કાંટો મારી આવી ગયો છું ઘરે અને વાગી જશે ભાઈ 11 અને હવે તો બ્લોગ એન્ડ કરું છું કોઈ જાય મસ્ત મજાના અને કાલે જાય સ્કૂલે દફતર પાલટી પેક કરીને તો ભાઈ બ્લોગ એન્ડ કરું છું અને 2 દિવસનો બ્લોગ એ ઘરે આવ્યો છે થોડોક બ્લોગ ઓછો બન્યો એટલા માટે તો આશા છે કે આજનો વખતે મેં ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા એટ વિશ યુ ટુ ટેક કેર સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા